ભૂરા પવન જવા દે. આ તો અઠવાડિયું થઈ ગયું ભૂરા પવન જઈ. આ ડખમ અઠવાડિયું થઈ ગયું જવા દે. આજે તો ભૂરાની ખબર લઈ લઉં. ફોલાઈને 2 બાટલી હોય તો થોડો ઠોકી લઉં. પણ જવું પછી આ તો ખાવાનું પીધું હતું તો ના મજા આવી. એ ભાઈ પેનથી પીધું હતું પેલા ટોળામથી નહીં મજા આવી. આ ભૂરો એટલે ભૂરાનો આપણે સારો મજા આવે એને તારું એટલે. પણ ભૂરાને થોડો ફોલાવો પડે નકર પાછો પાણી આલી દે. પણ ભૂરાને થોડો સારું ગોળ લગાવું ને કુણીએ તો મસ્ત ભાડો આપી દે એવું. પણ જોવા દે જાગે ઉઠ્યો થોડો ફોલાવ ભૂરાને તો ભૂરાને ફોલાવીને 2 બાટી લઈ લો ને પછી પૈસા આલે કાલ આવો આપી દેવાનો પૂરો. તો 2 વાતો કરી એટલે પૂરો પોની શું અત્યારે જાગા કરો. લાગે અંધારો ગોટ લાગે લે પૂરાના અડ્ડા પર તો બધો અંધારામાં હોઈ ગયો. અંધારો ગોળા બંકા નાખે છે પાછું. આમ તો બહુ ચાલાક છે. ખેતરાઓ નહીં તો કોઈનો લાગે કોઈ દાવડી આરામ કરશે એટલે કોઈ લાવવા દે. હા હોય એવું જ લાગે કોઈ ગયો ભૂરાભાઈ છે ભૂરા. અંધારો ગોટ કરીને બેસી ગયો લાગે. ઓ બરા કોણ બોલ્યું ત્યાં? ભૂરા અવાજ લાગતો નહીં. અવાજ બદલાઈ ગયો લાગે. ઓહો શું છે ભાઈ? ભૂરો નહીં ભૂરો? ના ભૂરો નહીં. મારા લેવાનો ત્યાં થોડું દારૂ લેવા તો. દારૂ લેવાનો તો? તમે કોણ છો? એને ભાઈ હું ભાઈ મને તો બધા પૂરા બતાવો ને તમે ભાઈ મારા ભાઈ છે કહ્યું નહીં. એમથી મોટો પૂરા થઈ. હા વાહ હા લાવો હા તા આપણું ચાલા ખાતું તો આપણે ચાલો આપણું નામું હા કહેજો જેનાજી બાપુ આવ્યા હતા. હા જયરાજી બાપુ કહેજો આપી દો આપી દો. તમે 2 બાટલી છોકી દો. તમારા 25,000 બાકી હે. એ પેલા પડ્યો પછી તમે મળશે. જો આલી છે જો નાહી જવાના ગમે કે નાહી જશું. ના ના આ ભૂરા તમે એમણીમાં ભિખારી કરી નાખ્યો. એટલે ભૂરો આ એટલે મારે અહીં આવું પડી. એટલે ભૂરા તમે કહેલો યાર. ભૂરા હું કહું જ કહું છું. તમે કઈ કઈ લખી જાવ પણ આ જો કેટલા બાકી ત્યાં હાલ તો નહીં નાહી જો યાર ગમે કે હાલ તો યાર ના બે આવે રોકડા એક આટલો ગુંટો નહીં મળે તમારું. રોકડા લઈ આવો પેલા તો ખરું કર્યું. આ ભૂરાની મને ભિખારી કરી નાખ્યો. આજે જેનાજી હલો આયા કાકાઈનો ભાઈ આવી ગયો. મને તો કદાચ કહ્યું નહીં કે મારો ભાઈ છે. આજ કોક પટ્ટી તો પાડવી પડશે. ગમે તે કરીને પીવો તો પડશે ભાઈ. હાલો ને ગમે તે કરીને કાલ થયેલો ભૂરાને તમે પોળા લઈ જતા હું કહું છું ડાપુ થવાનું નહીં જતા. તમે જો રોકડા હતો આવો રોકડા હતો મળશે. પણ નહીં ના જોઈએ ગમે યાર. હાલો ને યાર. ના કશું જ નહીં મળે. કહું તો એક ટેપુ નહીં મળે. કાઠું કર્યું પૈસા લઈ આવો. આ ભૂરાનો જો એમની મન ભૂરા બોલાવો. ભૂરો નહીં બહાર જો લગ્નમાં જો લગન મને ભૂરા કશું કહ્યું ને હું જાય. આ ભૂરા શરમમાં તમે આટલું 25,000 દેવું કર્યું છે બધું. અલ્યા ભાઈ હાલ દે મારો જો મારા વીઘો વેકવાનો જ છે મારે. આ વીઘો વેકતા બીજું ભાઈ વીઘો વેકા જાય 25 50 દે. ના ના એ ધંધા કરવા જ નહીં ને મફત થોડું અમારે આવે નહીં હાલો. ના નહીં મળે. રોકડા લઈ આવો પૈસા લઈ આવો હાલ દે. હાલો યાર. કાકા તમને સંભળાતું નહીં? કશું હતું નથી. દવા દો હાલો તો તમારે આમ તો તમે ને તમારો ભાઈ ગોમ્બે નાહી જવાના અમે કઈ ના મળે મને ઓળખતા નહીં. આ જેનાજી બાપુ હતા એટલે તો બાપુ એટલે તો દેવું કર્યું તો બાપુએ. એટલે બાપુ કદાચ દેવા પણ બાકી ઉધાર ના પીવા તો આપી દે. ગમે તને આપી દે. આલે હોય તો આ 25,000 ના થયા હોય ને. કશું હતું નહીં. ના ના મળે જો તો પેલા પૈસા લઈ આવો. સારું મારા તો હિસાબ કરી મળજો. તમારા પૈસા હું તો 25,000 છે. 25,000 હતો તો મારા ભૂરાય મને મોકલો એટલે મોકલ્યો ભૂરાય કે મને પૈસા નહીં હાલતા. ભૂરો છેતરી ગયો. ભૂરો કે મેં કે 10 વખત હિસાબ કર્યો કે 10 વખત હિસાબ કરાયો તમે કે આટલી હાલ દે મુકા કાલથી ના એ તો તમે ભૂરા છેતરા મને નહીં. જવાબ લઈ આવજો પૈસા લઈ આવજો ચાલો. તમે પેલું ભંગાર લેવા ભંગારું આટલું ભંગાર નહીં લઈ મારે. તમે ભંગાર કે દેખાય
બંગાળથી કોઈ દાદા બધું વસ્તુ લાવવાનું મળે બુરામાં હતો તો ભંગાર હતો તો ભાઈ બધા ભૂરો ગોળો તો લે આ બુરાઈ મહીમાં તો બધી પથારી ફેરી નાખી અડધું કાકા તમે જોઈ યાર ખાઈ ખોટું મારું મગજ ના કામ કર્યો ખોટા પર બાઈ વળી દી ચાઉં ચોરા શું પાહું આજની મેળાવા જો પૈસા લઈ આવવાનું જોડો બોરો છેતરી ગયો કોને બુરોને તમે સીધી નાખે બુરાન ભાઈ બોરાન તમે કહ્યું તો કે મોતાના એક હપ્પે ખાલ દે બોલો કે હા ચાલશે કેમ કે ભેગા મોતા હાલ દે બોરાન તો કહ્યું તું મેં કે બધા આપી દે તો તમે ભાઈ ઉપર તો હું ફોન કરું જોઉં ફોન માં જોડે પુરાણું ફોન આ મારા નહીં તો દારૂ પાછા ફોન રાખે છે ફોન તો પૈસા તો જોર આવે આ તો થાય ઘેર ચોક દારૂ ઠેકો ચોક પડ્યા હોય ને તો ફોન કરવા દે બેલેન્સ પતી ગયું મારા હોય તો હોય જોડે બે બેસ કરાયેલું આ બેલેન્સ આપણે પેલો કંપનીવાળા કરી આલે આપણે મફત તો વાપરો ના કરી આલે ઉપર આમ પૂછ્યું કાકા તમે કોમેડી કર્યા કરીને જતો રહી ખોટા કશું ભાઈ પણ ને પછી હુવા આવે નાહી જવું ભાઈ નાહી જવું ના તમે જતો રહો હા કોણ બોલ્યું બે મેડમ બોલ્યો મેડમ અમારા આ ફોનમાં બેન નાખેલો હા મેં પૂરી આલો હા મેડમ બોલે હા અમે થોડું બેલેન્સ પૂરી આલો લે કાકા તમે જતો ખોટો યાર મને આવું ક્યાં કે તમારા ગામમાં ચોખ્ખો દુકાન હોય ને એ કર્યા પૂરો તે મફત કોઈ ના કરે દુકાન મેડમ પૂછી લઉં મેડમ એ તો હું પૈસા આપી દઈ ઓ મારા પેલા એંડા દે કોણ એંડા તો પૈસા આપી દઈ એવું તમે ના કરો જમ એ બધા બાપા થાય નહીં કરતા એમ તો તમામ કરો આ થોડો ભૂલ હોય મેડમ મારો બીજો પીવા જોઈએ બીજો પીવા એટલે હા તો ઇન્કમ મતલબ પૈસા હાલો તો નાખ્યા લો 200 રૂપિયા ઓ મારા બીજો ઠોઠો પીવા જોઈએ એટલે ઓવા તમારે હાકો થાય હાલે તો મને પાહા એવું ના હોય મેડમ હાલો કે અમે તો પાછા હાલ દઈશું નહીં રાખીએ હું ના રાખું ઓવા ના રાખું હું ના તું હું આપી દઈ મને થોડું પૂછ્યા લો એવું હો લાગે 100% પીધા લાગે મગજ બમી ગયું લાગે આમ તો અમે આપી દઈએ અમે ના રાખીએ અમે ગામડા રાખીએ ભાઈ ડોહા કાકા ઓહો મેં હું તો પૈસા આપી દઈ હવે મારા એંડા વેકીને તો પૈસા હું પૂર જાય પાછા નાખી દે ફોનમાં તો કાકા એમાં એંડા બેંડા ખબર ના પડે મોન ના કે હા તે નાચ કરે તો એંડા એટલે ખબર નહીં હા તો ભાઈ હું હાલો ના કાકા કશું નહીં મળે તમે જોઈ મગજ ના ખાય ખોટું મારું એવું હા ઓવા ઉપર અહીં દોડો આજ જેના જે હલવાયા બોલો પુરાણ ક્ષેત્રે લઈ જાય બધું પણ નહીં ક્ષેત્ર મોરા મેં નહીં ક્ષેત્ર એવું મેં બોલા મેં કહ્યું મેં એમની 25,000 દેવું કહ્યું તને મેં બોલા બચ્ચા હાલતો હતો મને હાલતો હતો હાલ દે ને પૂરો કતિક તમે ફોરા એટલે હાલ દે તો કોઈ નહીં કશું વાંધો નહીં જવું તાર ઉપર દોડો પૈસા લઈને આવો દોડો કહેતા હો તો લેતા આવું ભંગાર નહીં ભંગાર મારે નહીં જોતું ભંગાર શું બાપુ લઈ નહીં કરો મારે આટલી બાજુ પડે તો બાજરી પડી આટલી ના બાજરી નહીં લઈ મારે બહુ પડી છે બાજરી હવ જાઓ એ બાદ પછી બાદ તમારે ઘેર તો ખૂંચી ખાવાય નહીં હોય કરો મારા જેના છોકરો હોય ને એના ગલ્લો તોડી લાવું ગલ્લો તોડી ના છોકરો એવું છોકરાનું નહીં તમે પાય તમે તમારે ઘેર તો કશું મૂકી હોય ગલ્લો છોકરા પૈસા આમ કોઈ 10 રૂપિયા 20 રૂપિયા આલે હોય ને એ ગલ્લામાં ખેલા એટલે તોડીને આવું હો એટલે કાકા જોઈ યાર ખાવું મગજ ખાયા કરે ખાધા જો યાર કોઈ નહીં નાલો છે બીજા જતો રહે ને ભાઈ હા તો જી હાલ દેતો જો આ તો ભૂરો તો ગોળો તો ભેજો સારું એ તમે ને પણ રમણજી ભાઈ તો ભૂરાન ભિખારી ખાઈ નાખો તમે લોકો તો નહીં કરે આપણે હું આતો વચ્ચે મેં ખાસી બંગાળ લઈને આલી હો તે બંગાળને શું કહે એ પરી રહ્યું બાપુ લ્યા એ બંગાળ પરી રહ્યું હા તો જવું તારે જાઓ પૂરો હજુ હાલો હાલતા હોય તો અરે કાકા જોડે મગજ માથું ચોરી ગયું મને મગજ ના ખાયો જોડે પૂરો ના બે આવો ભાઈ પૈસા રોકડા લઈને આવો જો આલુ રોજ પેલા બીજા ભૂરાને બકાઈ પી ગયા આ ખબર પડે ને કે કોણ આવ્યું એટલે જાવ તારે હા પૂરો નહીં રહેતો હા અમે હું જાય પૂરો જોયું તમે બહાર જવાના હા હું ને બહાર જઉં હું આવ્યો મારા ભૂરાનો બહુ થઈ ગયો પેલા ભૂરા મોકલજો ને હા તો આવશે તો મોં ખાતા ના હા ના તમે ઘેર આવજો ને બોલો ચાલે કાકા તમે જો મારા કોક લેવું પડે લાકડી બાકડી પઈ હા આવશે પણ મફતનું હોતી જાય બધું
એમને ભીખાય કે નશા મન તું ના હવે ડે હવે 25 બાપુ હાલ છે ચોક કોકની પટ્ટી પાડવી પડશે એમાં બોરાયા તો ડખો કર્યો કેવો છેતરીજી મના એને ભાઈને મોકલી દીધો ને અડ્ડા પર ભાઈ તો છટકી ગયો પણ આપણે બોલો આપણે સાજ આપણે તો ચલો કે 25,000 નોમું કર્યું તો આપણે કોઈ રૂપિયો નહીં હાલ્યો આ કોણ પતાજી 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 હોઈ ગયા ઉભા રહો પતા ઢાકો પતાજી ઓવા હું તો હોઈ ગયા છે ના હવે ઊંઘવાનું જ કરતો હતો એટલે અમે તો તમે બોલો બેઠા ભાઈ તો ખાટા બેઠા આ બેહો ના બેહું હા બેહો ખાટા ભાગો નહીં ને ના બાગા તો મજબૂત ખાટલો લાવ્યો કોઈ બનાવી દો નહીં પડતો પડતો આમથી આવ્યો ખાઈ ના ના ખાવાનું હોય આજે તો ખાધું. ફરી તો જતા આમ ફરતો આમથી લાવ્યો તો આમ આવ્યો તો હા. પછી પેલા બોલા પહોંચી તો બી આવ્યો તો આપણે આવ્યો હું કોમથી આવ્યો છું શું કામ કોમ કરશે મારું ત્યાં તો ખરા ભાઈ કરું થોડા પૈસા જો જરૂર હતી પૈસા તો અત્યારે મારે કઈ નહીં જો હાલો બધા ચાલો આપા હોવા તો જોઈએ ને પાછા લે હું તો હા એ વાત નહીં કર હું તો ભાઈ, અત્યારે મારા તકલીફ ખબર ફતાજી હા મારા ઘર હું જો આપણા ઘઉં થયો છે ને ભાઈ મારે ઈવડો પડી છે ઓહો. દવા લાવવી છે છોટવી છે આપા હું મારા જ ખેતરમાં દવા જો છોડી મારા જ ઘઉં પૈસા જો ઘઉં ફેલ થઈ ગયા આમાં આ કપાસ છે ને હા. કપાસમાં મારું છૂટમાં છૂટકો નહીં ને કા ઈવડો પડ્યા ઈવડોમાં આ બધું ખાઈ જાય આ બે ડેરો ને એવું ગાડ્યું મારા દવા છોડવી એમ પૈસા જ પણ નહીં હું પાછા દીધો નહીં ને રાખીને પાછા લઈ આપા અત્યારે તો હું લુખો પડું જો આલે હોતો યાર હું લુખો પડું મારે કશું અરે મારા પૈસા ખોટા નહીં યાર હા મારા જોડે હોત ને હું તમને હાલ દેવત પણ અત્યારે હું જ લુખો પડું ને નહીં આલો હાલવા નહીં હાલવા હતો હોય તો અલે પણ અત્યારે હોય નહીં ફતાજી હા. એવું હોય તો હું તો વેજ આલ દે વ્યાજની વાત નહીં પણ હોય તો જોઈએ ને નકર હું તમારે હાલ કાઢી ના આલો ઓ બધો ઓછો ના આલો 1000 રૂપિયા આલો 1000 રૂપિયા નહીં ને બહાર રૂપિયા બસ હોય નહીં છેલ્લા હો છે હોય નહીં હોય નહીં ના તમે ખમતા હું આ લુખા થઈ ગયો લુખો થઈ ગયો એટલા તો કાલે યાર મોજ ઉધાર લઈને આવ્યો પેલા આતાજી કની તમે એ ખરા છો યાર તા તમે એ વાપરી ગાલે પાછા લઈને આવ્યો તે તા તો ખાવશો હું તમે લઈ બધું અનાજ લાવ્યો તો એ જ ને એટલે હમું તો આવો લુખા ના હોય યાર નહીં. પોત પછી પડ્યા હોય જ હતા પણ હમણાં જ મેં હાલ દીધે પેલા હા આ જો હાલો હાલો હતો ભાઈ એનું કઈ નહીં જો હાલો નકર ભાઈ. હોય તો હું તમને હાલી જ દેવા દયા જો ને ગરીબ નહીં હું પૂછવા તા નહીં હું તમને પૈસા હાલી જ દેવા કહું કોમનો હું કશા એટલે કામ મારા જો ફતાજી હું ના માગો મારા જો હવે યોરો પડ્યો પછી જો કપા ફેલ જાય આવ્યા એટલે માગું છું નકા હોત ને તો હું તમને પૂછ્યા તમે ના હું કરાલો હું કહું બીજો કોઈ મોણસ તમે ધ્યાનમાં ઓવા આતાજી હશે પેલા ભલાજી એમના કન હાલશે ઓવા હાલ છે ને એમના કન પૈસા લે તો હાલ દે જમ નહીં હાઉ હારો હારો જો ખાસ તો ભલાજી પેલા છકડાજી હારા ભલાજી કે ફકાજી પેલા આતાજી આતાજી કન જોયો તો એ રે એ કતો ભલાજી કન જોયો તો એ કતો છકડાજી તો એ હા પેલો જો પછાણ જો તો જક્કા તો જો જી પહેલો હા હો ને આતે તો દેજો હા આતાજી તો હારો કસવો તો નહીં હો એમના તો લગભગ હશે હું અમને એમના કન લઈને આ કસવો તો હું જઉં તાનું હારું હા તો ખોટ ન લગાડતો હો ભાઈ હા કશું હા, જો. આપણા કદું ખોટું નહીં લાગતું આ જઉં તાનું આ તો હવે હારું હાલે આવતે હાલે હોય તો હું તમને હાલ દે પૂછવાની એ જરૂર ના પડે લોકો ખાલી કરી દે લોકો કે ઓમ છે તેમ છે ફૂલ બા મોટા બા કરાવ અરે જેનાજી બાપુ કરાવ આમ તો ભીખ માંગતા પરાવ શું કરવાના આમને લે અને પૈસા થોડી કોઈ ઝાડ ઉપર ઉગાતે આમ તોડે આમ હાલ દીધે આ તો લુખા જેમ આવી જાય ડાયરેક્ટ મારા કન હતા પણ મેં ના લ્યા એટલે આવ્યું બના પૈસા ના આવ્યું બના આ ખાલી છોડતો તો આ તો જેનાજી બાપુ ફોલાવતો હતો કે પૈસા નહીં બધું હોય લ્યા પણ આ માણસ આલવાને ખબર કે જેનાજી પાછો આલવાના નહીં એટલે ભાઈ આલ્યા નહીં પણ મને ઉલ્લું પણ આવે જેનાજી બાપુને એટલે બધા ખબર છે કે કોણ સાચું બોલે કોણ ખોટું બોલે પાછો મને ઉલ્લું બનાવે ત્યાં કશું હતું નહીં કોઈ નહીં ના જા ભાઈ તું ને તારો ભાઈ
સકરાજી આયા હા સકરાજી ઘર પહેલા આવા સકરાજી કે પહેલા જી આવો સકરાજી સકરાજ ઓ સકરાજી ભાઈ કહેવા પડે કે આપણે તો આપણે ઘરે જ છે તારે ભાઈ કહેવા પડે સકરા બકો નહીં કહેવાનું હા સકરાભાઈ ઓ સકરાભાઈ બોલતો ને હોઈ ગયો હા હવે મનથી બોલાવીએ તો હોઈ જાય મનથી બોલાવવા પડે પછી ઓ સકરાભાઈ હા દાગા હોઈ ગયા ભાઈ આ ઊંઘી ગયો તો તમારે વાંચો તો 9 વાગે હોઈ ગયો વેલા વેલા ઉજાગરો હતો આજે એવું હતું ઓવા હા બેહો. બેહો બેહો આ બેહો જો આપણો તો ના હા બેહવાની આ બેહો આ બેહો દે જરા પગમ કરવો જો બધા આવ્યા ઠેકો લેવા ભાઈ હું કહું છું હા બોલો ખાધું પીધું કા ખાઓ ખાધી ને એવું હે ઓવા તો આજે એકલા દેખાવો એકલો બરો બાર ગયો લગન ચાલે ને તા. ઓ આ લગન છે ને તો કોઈ ઘેર ના હોય એવું હોય કોઈ આમ કોઈ ત્યાં જાય ઓળો ઘણો ચાલે ને. હું કહું છું હું કોમથી આવ્યો ભાઈ હા કોમ કરશે મારું કોમ કરે છે ઓલું કરશું થોડા પૈસા જોતો હતા યાર પૈસાની વાત કરો પૈસા જોતા હતા પૈસા તો યાર પૈસા તો નહીં સેટિંગ થાય હાલો યાર પેલા પેલો પોને બેસી જાવ યાર પણ હું જ કોઈ ના જો પૂછનાર આવું મારા જોડે જો પેલા પેલો ફતાજી હે ને હા ફતાજી પહોંચ જતો તો અહીંયા પણ નતા બચારા પહોંચ તે મને કે સબ સકરાભાઈ હા. માં ભાઈ છે અહીંયા પહોંચી આવો કે હાલો તો ના પૈસા તો સેટિંગ થાય એવું નહીં જણા હાલો ને થોડો હાલો ને. પણ સેટિંગ થાય એવું નહીં મારા તો જોડે. હું પાછા આવું તો હું નહીં રાખું યાર હું કોઈના પૈસા રાખતો જ નહીં પણ જેનાજી હું હોય તો મને ના ના પાડું માટે આ તો જો નહીં. આવ્યું મારા ઘરમાં બધું પતી ગયું હા. ચા મોટ લાભો કર્યો લાભો તો કર્યોનું તો હાલો પાછા બી જાય પણ आता મારે જેવું જાણ મારે કશું એવું નહીં એવું છે હોવા. સારું તો થોડું આલે થોડું હતું પણ નહીં જેનાજી આલે હતું પણ હા નહીં જેનાજી ના ના પાડો તમે દિયાલો હા નહીં ને તો તમે શું કહો હતા હું જ ચોકના જોડે પૂછના નહીં ખાવું તમે કેવા બધા ઘરનો બહાર ગયો તો બહાર પૈસા તો બહાર ગયો આપણો ના પણ હિસાબ છોકરા એવું હે હા. તો ક્યાં મારું ચાલતું નહીં ભાઈ એ તો ભરવાનું કરે છોકરા હા, એવું નહીં બહેરવાનું ચાલે બહેરવાનું કહો ને બહેરું લાગે ડોસી ચાલતું ડોસી મોરી હા સમજી ગયા તમે આમાં અરે સમજી જ ભાઈ આ બાપુ સમજી જાય જેને બાપુ અમે બધું ખાવા પડી જાય પેલો આ એ પેલા ફત્તે કરતી હમ બધું હતું જાયેલું હા ફત્તે કે હું આમ છું આ તો એના કરતી આ જાયેલો બહેરવાનું રાહ ચાલતું તમારો પૈસા પોન બીજી પીવાના પૈસા પવા નહીં ને આપણો કે વાળા કશું વાત ને ભાઈ હા બે જાઉં છું હા જોજો હા જય માતાજી હા જો દુખવાટો હોય પણ આ છૂટતા નહીં ગોટ છૂટતી નહીં ભાઈ બધું છે હાલવા નહીં કશું વાત નહીં જાઓ હોય જાઓ ઊંઘજો તા જવું હા જોજો મને ખબર હતી મારા જોડે પૈસા હતા એવું નહીં નહીં મારા જોડે પૈસા પણ એ પીવા ને તો મેં ના આપ્યા બીજું કહું પણ કોમ તો પાછું આપું પણ મને પીવા ને તો મને નહીં ગમતું એટલે હું નહીં આપતો પૈસા એવા મારા હારાનો ખોટો એડી આવે હાદાનો પૈસા આપું પાવ હું આપણે એવું નહીં રાખે હાદાનો પૈસા આપે પણ એ પીવો એને નહીં આપતા અમે પૈસા ના કોમ ના હેડે આવા બધી લુખવાટો મળી બોલો જેટલી મળી ને પેલા ફાતાજીએ મૂર્ત કર્યું હોય તો લુખવાટો મળે પંજો આપી નહીં જોવા દે આ ચૂપ પડી ગયું હોય કાંઈ કરે આજે ઠંડી પડે કરે પડી ગયો ઉકાળો ફોકાળો હે જ કોણા ભાઈ અરે આ ઠંડી પડે તારે કોણ ભાઈ એટલે આ તો ભલાજી લાગે ભલાજી જનાજી છે આપણું ભાઈ જનાજી શું યાર બસ જરાજી હું બીવરાવો હો હું પેલા હું ખુદ બી ગયો ભાઈ હા હતા પણ પર રસ્તામાં પડ્યો હતા અડધી રાતે કેમ આવી પડ્યા હતા ઘર ચો છે ને તમે ચો પડ્યા છો આ કપચી બપચી બધું નાખ્યું હોય ને તો કપતમ તું ગયા હતા તું શું કરીએ કૂતરો ભેગો આવીને હું જાય ઘર બનાવો હો ઓવા નવ બનાવો ને ઓવા ખાસું આવી ગયું ભાઈ આ ગાડી આ બધું હાચવા ઊંઘવું પડે હા ના ઊંઘ્યા તો હમણાં કોઈક ભરી જાય ભાઈ અત્યારે જમાના બદલાઈ ગયેલા ભાઈ અત્યારે કોને વિશ્વાસ ખાય નહીં
એ વાત સાચી. આ તો વાતો કરતો હોય ને રાતે તો ઠોહરો મળી જાય એ જ ખબર ને. ના હોય એટલે આપણે આવું તારે સાચો પડે. અને સારું થયું તમે આવી ગયા, મારે તમારે કોમ હતું આજે. બોલ આવું કમો તું મેં ફરતો ત્યાં છું આમ તેમ. હું આજે કહું બપોરે જ આવતો હતો, હા હા હું કહું હરા કાલ સવારમાં જઈ, પણ એટલા તો તમે આવી ગયા હતા. બરાબર. બોલ આવું ક્યાં ક્યાં આટલું કોમ તો આવી ગયું મારે બરોબર. હા મારે સિમેન્ટ ની થેલી લાવવાના પૈસા નહીં, તે મૂકો લઈને જ્યાં અરે આ ભલા આદમી તમારે ફોન આવ્યો છું અને તમે મારું કહી દીધું. ચમ હું આ દખત આવ્યો હું એટલે જ આવ્યો છું કે લામ પરાજી પર કોખા તો લઈ આવું. પણ હું સિમેન્ટ ની થેલી લાવવાના પૈસા હતું. એમાં મારે બોલા જ ના રહ્યું. પેલા ફતાજી પવન પેલાજી આવ્યો હા એ ના પાડે સકરાજી ઓવા એ બોય સકરાજી એવું ના પડે કે નહીં મારા પૈસા નહીં હોય કે જતા રહી એકાદી મેલ્યું. પણ અમારી આશા હતી કે ભલાજી હાલ છે તમે પહેલા તમે જ ગા મંડ્યા. પણ હું તો કહું તો ખરું, હા. હું તમારે ઘરે જ આપવાનો હતો હારો અમે તો પૈસા લેવા. અમારી વાત થઈ હા તેરી ચૂપ મેરી ચૂપ બે એવું થઈ ગયું. આપડા તો બે ની ચૂપ થઈ ગયું થયું આ તો. બોલ જ કોણ લ્યો મોય નાખો તમે નાખો એવું થઈ ગયું આ તો. હા આ તો આગળ વાત થાય જ નહીં. શું કરું કયો હવે શું કરીએ. હાલો હું આશા આવ્યો હા. હતો ભલાજી કે તું પાછા કાઢશે નહીં એવું હતું. એટલે હું હારમાં એવું વિચાર્યું કાલે હારમાં જવું હા. અને જેના જે 1000-2000 રૂપિયા લઉં અને સિમેન્ટ ની 3-4 થેલી લઈ આવું. અત્યારે નહીં ને કે હું તો આરા ના રહું એટલે આવું જ નહીં તો એ વધો એમ કરો. હા આજે મારામાં 10,000 પૈસા આપવા વીઘો છે ને હા વીઘો વેકી મારું. હા હા વેકી મારું પૈસા આવે ને હા. તો લઈ જજો તો વધુ નહીં આવી જાય તો આ ઘર પૂરું કરી નાખજો. હા એટલે જ ને, હવે આ તો હતા તો અમુક કોઈ થયું નહીં. એટલે કશું હતા થાય એવું નહીં બરોબર. જવું તા હું તો હેલું બેહું નહીં? ના મોડું થાય હું તો બીજો તો પટ્ટી પાવર પાછું સારું. આજ કોમ હતું એટલે હા કોમ હતું એટલે આવ્યો તો પલાજી હા મારું ત્યાં પોતા પેલું બાઇક બગડ્યું હોય ને હા એ બધું હાથ કરાવું હતું યાર. હા. બાઇક પગ બાગે બાઇક આટલા જ પગ હેરાતું નહીં. તે બાઇક હોય ને હા તો જો ફરવા થાય તો કીધું પલાજી પવન જવું પછી પાછા હું આપી દે. પણ આ તો વાત થયું જ નહીં એમાં. પહેલા તમે કહી દીધું એટલે વાત થયું જ નહીં. તે મારે બેંકમાં જતો ને હા. તે ખાતા પૈસા હા ખરા, હા પણ ડોશી નામ ઉપર ખાતું બરોબર. બરાબર. અને એની યાત્રા એ પોકી હે ઓહો બરોબર. હવે મારે તો ચમના ઉપર આ પૈસા. આ તો બધા પેલા પ્લાન જેવું છે તમારે પેલા સબ સકાઈ જેવું છે ને હા સકાઈ ચાલતું નહીં બરાબર. ના એમાં કેવું થયું હા? બોલો ખાતું એના નામ ઉપર હા, બરાબર. પૈસા મારા મેકેલા. હા હા એટલે અમારે સિમેન્ટ ની થેલી લાવવાની હતી. બરાબર. તે એને કે હું જાત્રા જઈને આવું તો એની કે લ્યો 5000 રૂપિયા. તે 5000 તો મજૂર લઈને જ જતા રહ્યા. એ તો આ થતું આ તો હાથી છે આ. એ જ ને આ થતું આ તમારે હાથી 10-15 લાખ થવાના. એમાં પાવ હાથી સિમેન્ટ વાપરીએ અમે તો. હા 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 એટલે તમે મજબૂત છે ને. કોમ એવું જ થાય હાથી જેવું કોમ થાય હાથી જેવું જ થાય. એ જ ને હાથી પેલું સિમેન્ટ આપણે તો એને કઈ પેલું નહીં લાયા પેલું કે અંબુજા સિમેન્ટ પણ એ તો ખાલી નોમ નો આવે. એવું છે. આ પેલો હાથી જેવું મજબૂત કરવું પડે જો ને. આપણા ભારતમાં આવે આપણે ઇન્ડિયામાં હા. આ તઈ હું નામ ઓળખ્યા હો. હા. આ હાથી સિમેન્ટ હા. પછી અંબુજા સિમેન્ટ પેલો શું કે અંટાટા શું કે હે અલ્ટ્રાટેક. એ આપણું ના આવડે નામ ના આવડે હા, અલ્ટ્રાટેક. આ કોઈ નહીં આવડે. એવું ચાલે આપણે હા. એ લોકો એ ચાલે. એવું વાત સાંભળ્યો ભાઈ ઓવા એ તઈને જ ચાલે. આપણે તો આવી વાત સાંભળી થાય તો જવું થાય ને હા જો જવું થાય હો તો બીજો તો મગરો હતું મુરગો હતું મગરો હારું. મુરગો હતું હો ને. હા મુગરો પકડો તો. હા, આવજો તારે હારું આવજો. આ એમાં પાછો નાખી જો હારું હા એ લલ્લુ ફંદુન ને કર્યું ને બરાબર. મને જ્યાં જે બાપુ ને બધા ક્ષેત્ર આવે હું આ તો આપણો ઘર જ છે એટલે કરું આપણે વાત છે જવા દે કોણ લમલો લેવા મારા હારું મને ડાઉટ તો લાગતો હતો જેનાજી ઉપર. આ કશું કોમથી નહીં પણ હા ગાડી ગેરમાં નથી એટલા આવ્યા હતા. ગાડીમાં જોવાની પેટ્રોલ નાખે ને તો દોડ ચમડી મારે એટલા આવ્યા હતા. હવે ખબર પડે કે પેટ્રોલ હતું અંદર એટલા આવ્યા હતા. પણ અમે થોડા ક્ષેત્રમાં આવતા છે, અમે થોડા આતાજી ફતાજી છીએ તે અમે ક્ષેત્રમાં આવતા છે. હા પડ્યા પૈસા નહીં પડ્યા એવું નહીં. આ રે પૈસા 3-4 હજાર રૂપિયા પડ્યા પછી ચોહી આલું. હવે આ તો અહીંથી આપણા ક્ષેત્રની જશે એમ પેન જઈને એ અંદર જઈને કે 1 પેક મારું 2 પેક મારું એ મહિના ધરાય તો પા બુરાન કે લે બીજે 4000 મેકું હોય અને પા કે હું તો 10 પેક મારીને જાઉં પછી બીજા દાવ તો થન ગોપાલ જવા તો પછી કે મારા આજ તો બકરો હોતો પડશે.
એ કઈ રોજ બકરા પકડી પકડીને અમારા જેવાની વેધી વાળ્યા કરે અને પીધ્યા કરે અને પછી અમે માગવા જઈએ એટલે કે કાલ આવ્યો પમદાર આવ્યો અમે તો ઉદ્ધાર માજા ખોલીને બે હે ગાડી જેમ અમે તો કઈ પૈસાનું ઝાડ વાવ્યું કે લ્યો જેના જે આટલા તો રીને લઈ જાઓ લ્યો ફતા જે આટલા તો એટલે આ ઉદ્ધાર માજા ખોલીને બે હા બસ આ એમના હવાર પડીને એમના નામનું ભાષણ ચાલુ થયું નહીં એના કરતાં હાલવા જ ના હારા આપણે પેલા નારદ મુનિ જેવું કરવાનું એકબીજાની વાત કરીને ભગાતા રહેવાનું એટલે થોડા આમથી આમ થયા કરે બાકી આપણે કોઈ હાલવા નહીં લેવાના નહીં અને અત્યારે આવીને બીવરાઈને જતા રહ્યા એક તો માર તો મોરમાં ઊંઘ આવી હતી સારી દાળ ભાત સારો હતો હા તો તમ તાર મસ્ત પૂરી શાક ની કોઈ મો તો બે થાળે ભરીને ખાત બે થાળીઓ હા તમે જગ્યા નહીં મારતો માં તો હજમ થઈ ગયું હું મેં ખાવા જો તો સારું સારું બાસું છે બધું નહીં બાપુ ચો બે થઈ જાય ચૂકે બંધી જમવા જતા રાઘવ જોકો ચોક જીયા એમ ભાઈ તમને નતા બોલાયા ચોકન જતા જમવા જમવા જમવાનું ચોકન ચૂકન કોણ નતું તું કર હું તો નહીં જોયો નહીં જ્યા ના તું કરું જમીન આવે ને ઓહો બરાબર ખાધું હા અમને 2 વખત ખાધી બે વાર. માં તો હજમ થઈ ગયું તમે મારે તો હજુ નહીં થયું મને લાગે છે તારે બાકી નહીં મેલ્યું હોય બહુ શાક પણ હા, અમને બે નહીં વખત એટલે ભલે આપણું થોડું ધ્યાન રાખવું પડે અત્યારે આપણું કહેવત નહીં કે પેટ પાકવું નહીં આપણું ધોન પાકવું છે એટલે થોડું ખાવાનું થોડા વાતો વાત સાચી કાલ હું કહું ઝાડા થઈ જાય નીકળી જાય આમ બધું હા ના પર ડબલો પર તો કરશે જ નહીં થાય પણ મને ના હા થાય તો વાત જવા દે હું કહું છું હા તારે હાલ હાલ હું તો મને તો ઘેર જી આવ્યો તમે અહીં મળી ગયા હા બોલો ને. તો જમવા જતા કોમ તો પૈસા તો જોતો હતા પૈસા હા વો 500 રૂપિયા ઓલા હતા ઓલા 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 500 પર વાત તો હોભરો પૂરી બોલો બોલો જો 500 રૂપિયા હતા હા છૂટા કર્યા 300 રૂપિયા ફતાજી લઈ ગયા પેલો બે આ 200 હા રૂપિયા હા એમાં ઈ 200 ની મોરસ લાવો 50 વાળું ચાલુ પડે ગયું પતી ગયા એટલે જમવા જોવા જઈ તમે બે હાલો ગમે તે બે કાલો એ મોર લુખો પર મારે લુખો એમને જ તે મારા મારે કરતા લોકો પેલા લાવવાનું. મૂકો માકણ જ નહીં ને એવું છે બે લુખા છો ઓહો, દાદા. એટલે તો જમવા જતા નકર જમવા જઈએ અમે હવે મોજા ખોદા આમ આમ છે એટલે હું તો મોટી આશા આવ્યો તો યાર બધા ફરી આવ્યો પેલા પાસે પલાજી બધા ફરી આવ્યો એ બધો ના લે હા. આમ તો કોઈ રૂપિયા ના રૂપિયા લે. કરે પેલા કોઈ ના લે. બલ્લો તો ઘર નહીં બનાવતો આમ જોયું તો એ તો જૂઠું બોલ્યો ના લે પૈસા ના હોય પૈસા એવું બને બહુ હા રૂપિયા તો એ તો કશું વાંધો નહીં જવું તાન હા જાઓ તો. હા. ફતાજી ખોટું ના બોલજો કે ફતાજી મેં 300 રૂપિયા લે ઉસીને તો તે બધા ખોટા જ છો પૈસા નહીં. બસ ઓલો થઈ ગયા મને ખાવા પડે છે દાવડી એટલે પૈસા આપે મને બધી ખાવા પડે ભાઈ કશું વાંધો નહીં, ના આપવાના.